આ રડતી અને આક્રંદ કરતી માએ પોતાના 12 વર્ષના બાળકને ગુમાવ્યો છે. એ સવાલ કરી રહી છે કે તમે મને મારું બાળક પાછું આપી દેશો. આજે વહેલી સવારે એક સમાચાર આવ્યા. ગિરનાર પર્વત પર ચડતા મયુરસિંહ નામના 12 વર્ષના છોકરાને એ જ્યારે ચડી રહ્યો હતો કાકાનો હાથ પકડીને, ત્યારે સિંહ આવે છે અને પછી એને ખેંચીને લઈ જાય છે. પરિવારજનો જઈને તપાસ કરે છે જંગલમાં, તો બાળકના અવશેષ મળી આવે છે. ગિરનારની સીડીનો જે ભાગ છે એ બંધ કરી દેવામાં આવે છે. સિંહની શોધખોળ શરૂ થાય છે અને પછી સમાચાર આવે છે કે સિંહ પકડાઈ ગયો છે. સિંહની ઉલટીમાંથી માનવ અવશેષો મળી આવ્યા છે અને બાળકને પણ એ જ લઈ ગયો હોય એવી આશંકા છે. આ સાથે જ શંકાસ્પદ અન્ય બીજા 2 સિંહો છે એને પણ પકડી લેવામાં આવ્યા છે. અત્યારે તપાસ ચાલી રહી છે. આ બધા જ સિંહોને સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં મોકલી દેવામાં આવ્યા છે. આ ઘટના બાદ ટાસ્ક ફોર્સ જે હોય એની પણ નિમણૂક કરવામાં આવી છે, રચના કરવામાં આવી છે. ગિરનારના પગથિયામાં ફેન્સિંગ લગાવવાની પણ વાત થઈ છે, કારણ કે પ્રત્યક્ષદર્શીઓ જે કહી રહ્યા છે, પરિવારના સભ્યો જે કહી રહ્યા છે અને અધિકારી જે કહી રહ્યા છે એના ઉપર બહુ જ બધી વસ્તુઓ ટકેલી છે, કારણ કે આ તપાસ પછી ખબર પડશે કે હવે આગળ શું કરવાનું છે. गिरनार की जो नई सीढ़ी है उसके 50 पगथिये पर सुबह एक सिंह के हमले में 11 वर्षीय बालक मयूर चौहान की दुखद मृत्यु हुई है और इसके तहत स्थल पर तुरंत वन विभाग की टीम, शक्करबाग की वेटनरी टीम, शासन की ट्रैकर टीम तुरंत वहाँ पहुँची और जो सिंह का एक ग्रुप था जिसमें 2 नर और 1 मादा है, तीनों का सफलतापूर्वक रेस्क्यू कर लिया गया है और तीनों को शक्करबाग जू ले जाया गया है, जिसमें वैज्ञानिक રીતે आगे और विश्लेषण किया जाएगा. હવે સતત બનતી આ ઘટનાઓ જોઈએ તો આપણને સવાલ થાય કે જંગલથી બહાર સિંહ આવ્યા, સિંહની વસ્તીનો વધારો થયો, બીજા અનેક પ્રશ્નો એવા છે કે સિંહ કેવી રીતના હુમલા કરતા થયા. વન વિભાગ સતત એ પ્રેશરમાં કામ કરતું દેખાઈ રહ્યું છે કે જેમાં એ સિંહની વસ્તી એટલે કે સિંહના આંકડાઓથી લઈને જો સિંહને કશું થાય છે કે પછી માણસને કશું થાય છે, સવાલ વન વિભાગ પર જ ઊભા થવાના છે. પણ આ અમુક સવાલો પૂરતી વાત સીમિત નથી. માત્ર વસ્તુ કાગળ પર છે એ જ વાસ્તવિકતા નથી. ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આપણે પણ સમજવાની જરૂર છે, જેના ઉપર આપણે ગંભીર ચર્ચા, વિચારણા અને ગંભીર એક્શન લેવાની વધારે જરૂર છે. આપણે આસાનીથી એવું કહી દઈએ છીએ કે સિંહ માનવભક્ષી બની રહ્યા છે, પણ એની પાછળના કારણો આપણે ખૂબ વધારે તપાસવાની જરૂર છે. સિંહ સાથે શું થઈ રહ્યું છે એ પણ ખૂબ અગત્યનું છે, કારણ કે અત્યારે જે પ્રમાણે સમાચારો અને જે પ્રમાણે વાત થઈ રહી છે, વેક્સિનની વાત હોય કે પછી સિંહની પજવણીની વાત હોય, બધી જ વસ્તુઓમાં સિંહની બદલાવતી પેટર્ન, એ જે રીતના હુમલા કરે છે, એ આ બધું જ એક રિસર્ચનો વિષય છે. આપણે સિંહ સાથે શું કર્યું એ પણ મોટો પ્રશ્ન છે. માણસ તરીકે આપણે સિંહ જોવા માટે રાત્રે ગયા, એને ટોર્ચ મારી, એને સતત એની પજવણી કરી, રીલ્સ બનાવવા માટે, આપણે રોલા પાડવા માટે આપણે સિંહની નજીક ગયા, સિંહે હુમલો કર્યો. સિંહ સાથે શું થયું? સિંહની બિહેવિયર પેટર્ન બદલાઈ, સિંહ શિકાર કરતો ઓછો થયો અને ઘણી બધી જગ્યાએ એવા રિસર્ચ પણ થયા છે કે સિંહના જે ગટ છે એ ગટ હવે જલ્દી શિકાર કરીને પચાવી શકે એવા નથી, એ વધારે શિકાર નથી કરતો. આ બધી વસ્તુઓ પણ છે. એટલે વર્ષોથી આપણે સિંહ માટે જે સાંભળતા આવ્યા છીએ એ માન્યતાઓથી લઈને, સિંહના વ્યવહારથી લઈને, સિંહ અત્યારે શું કરી રહ્યો છે, આ બધાની તપાસ અને આની રિસર્ચ થવી જોઈએ. માણસ તરીકે આપણે પણ જે કરી રહ્યા છીએ, એટલે સિંહ ઉપર ટોર્ચ ચલાવીને એને જોવા માટે જવાનું, રોલા પાડવા માટે રીલો બનાવવાની, એના સિવાય પણ આપણે ઘણી બધી વસ્તુઓ કરીએ છીએ. સિંહ બદલાય છે, સિંહ શિકાર કરી રહ્યા છે, એ વાસ્તવિકતા છે, પણ એના બદલાવના પાછળના કારણો શોધવા ખૂબ જરૂરી છે, કારણ કે આ ખૂબ ચિંતાનો વિષય એટલે થઈ ગયો છે કારણ કે 1 મહિનાની અંદર જ આપણે 6-7 કિસ્સા એવા જોયા છે કે જેમાં સિંહે હુમલો કર્યો હોય. આસાનીથી આપણે એવું કહી દીધું કે સિંહ માનવભક્ષી બન્યો છે. સિંહ કેમ આવું કરી રહ્યો છે એની પાછળ ઘણા બધા તર્ક હજુ પણ બાકી છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.